ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની વિદાય શરૂ 5 ઓક્ટોબરે ગુજરાતમાંથી ચોમાસું વિધિવત વિદાય લેશે ત્યારે હાલ ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે। નવરાત્રી પહેલા જ વરસાદનો રાઉન્ડ પૂરું થવાની શક્યતા લાગે છે। નવરાત્રીના 9 દિવસ બગડે તેવી શક્યતા ઓછી લાગે છે। ગુજરાતીઓ મન મૂકીને ગરબા ગુમશે। 3 ઓક્ટોબર નવરાત્રી શરૂ થઈ રહી હેપીથી 26 ઓક્ટોબર બાદ અમદાવાદમાં ભારે વરસાદ થઈ શકે છે। જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે। વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવે છે। ભારે વરસાદ વધી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદ થઈ શકે છે। ગુજરાતના ધીરે ધીરે ચોમાસાની વિદાય શરૂ નવરાત્રીના 9 દિવસ મને તેવી શક્યતા બહુ જ ઓછી લાગે છે। હવે ગુજરાતીઓ મન મૂકીને ગરબો કરશે।